ડુંગળી છે ને અલગ રીતે કાઢે છે તમને બતાવવાનું છે। હાલો ફ્રેન્ડ, તો તમને બધાને જય માતાજી। તો જો આજે છે ને હું બિલ્લા આવી હતી, બિલ્લા એટલે કે મારા પિયરમાં। તો આ છે મારા પપ્પાનું ઘર, કેવું મસ્ત મજાનું છે અને કેટલું મેદાન છે, ફળિયું પણ મોટું છે અને ફળિયામાં જો જમરૂખડી પણ વાવેલી છે અને લીંબુડી પણ વાવેલી છે। પણ લીંબુ તો તમે જોઈ શકો છો કે લટે લૂમ આવ્યા છે। જુઓ લીંબુ જો એક ડાળીમાં કેટલા છે, 3 2 તો એમ જ લીંબુ લટેલું આવ્યા છે। તો જો કેટલી મસ્ત મજાની લીંબુડી છે અને હવે વાડી ઘર વાડીમાં છે અને વાડી નજીક ને મકાની નજીક। તો હવે આપણે જવાનું છે વાડીમાં। તો અહીંથી આપણે વાડીમાં જાવી। તો ફ્રેન્ડ હવે આપણે જવાના છીએ વાડીમાં, કેમ કે મારા પપ્પાની ડુંગળી કાઢે છે। તો યાર ડુંગળી છે ને અલગ રીતે કાઢે છે, તમને બતાવવાનું છે। કેમ કે ખેંચતા નથી, ટ્રેક્ટરની રાપ મારે છે। એવું તમે કોઈ ખેતી લોકો કરતા હશે ને, કોઈ ડુંગળી છે ને રાપે નહીં કાઢી હોય। તો ચાલો હું તમને બતાવું કે મારા પપ્પાની આજે રાપે ડુંગળી કાઢે છે, તો તમને બતાવવાનું છે। કાઢી નાખી કે જો આવે છે કાઢતા કાઢતા દાડિયા છે। ડુંગળી તો ઓછી છે, ખડ જાજુ છે। ખડમાં દેખાતી નથી ડુંગળી। તો જો આવી ડુંગળી થી કાંજી હોય ને એવી ડુંગળી થી છે, બહુ સારી નથી થી। તો આ ડુંગળી છે ને રાપે કાઢે છે। જો આવું તો કોઈ ની રાપે કાઢતી હોય, એમાં મારા પપ્પા ની રાપે કાઢે છે। અકિયનભાઈ હું કરો? જવા ડુંગળી રાપે નીકળે છે, ખેંચવાની નહીં। આ નવી ખેતી કપાઈ નહીં જાય, અડધી નથી થતી, જો નીકળી જાય। જો ખેંચવાની નહીં, પછી આમ કરીને ભેગી જ કરી લેવાની છે આપણે ડુંગળીને। હવે એવું એક મશીન લાવવાનું છે કે ડાયરેક્ટ મોળાય જ જાય, કઈ કપાતી નથી હો, ખેંચાય જ જાય। કેમ થોડીક સાઈડમાં હોય ને ઈ ઓલી થઈ જતી છે। જો ખાલી ભેગી જ કરવાની હે ને, સારું ભેગી થઈ જાય। જો ખેંચવી ન પડે, ખાલી અમને ભેગી કરીને પોછી થઈ જાય। રાપ બાકી નાખે ને એટલે તેને રાપ મારી દે એટલે ખેંચવી ન પડે। જો ફ્રેન્ડ આવી કોઈ કર્યું છે આવી રીતે ખેતી? મારા પપ્પાની જા દીપુબેન ને પૂછી જુઓ। દીપુબેન શું કહેવો છો, કયો જરીક કેમ આમ તમે કર્યું છે? એવું છે, હુકાઈ ગઈ એટલે રાપ મારી છે હે? ડુંગળી તો જો પપુડા છે, 500 ના ભાવની હે? દીપુબેન કહે છે 500 ના ભાવની છે ડુંગળી, એટલે બધી 500 ના ભાવની છે? બહુ મોંઘી છે, બહુ મોંઘી છે। સાંભળે ને હું કહે છે, ઈ રાપેથી કામ લેતા હોય એમ કે તો પછી બહુ કામ કરે કાઢી બહુ કામ કરે। આ તો હાર હતી ભેગું થઈ જાય, આજમાંથી ખાલી ભેગું કરવાનું। ફ્રેન્ડ તો છે ને હવે મારો વજન છે વધારે, એટલે હવે મને બોલાવી છે ટ્રેક્ટર ઉપર બેહવા। મારી બેન દુબળી છે એટલે નેઠી ઉતર લે છે, મારી બેન ટ્રેક્ટર ઉપર બેહીને કે વજન વધારે હોય ને તો ડુંગળી ઓછી કપાય। તો હવે મને કહે છે તો ટ્રેક્ટર ઉપર બેસી જા। હવે આપણે બેહન છે ટ્રેક્ટર ઉપર, તો આપણે ઓલી બાજુ ટ્રેક્ટર ગયું છે તો ત્યાં આપણે વયા જ આવી। આય માર બેહવું છે, કોઈને બેહવું છે કે?
હે મેં કે હલકા માણસ ઉતરી જાય બેહી જાઓ લો બેહી જાઓ હેલો ગાઈસ લો ફ્રેન્ડ ડુંગળી નીકળે છે આમાં ને મે રાપ ઉપર બેહી ગયા આપણે માંડવીની રાપ મારવી ને એમાં ડુંગળીની રાપ મારવાની છે હવે હેલો ગાઈસ તો જો આમ પગ રાખી એટલે આ બધું નીકળતું જાય લે મને પગ માર અમારે મને પગ રાપ મારવી પડી ફૂકાઈ ગઈ વધારે એટલે રાપ મારી દીધી લે મોય દે પગ રાખ 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 તો ઢવળો થઈ જાય ખમો કઈ હાલો થાય ઉના પગ જતા રહી લે જો પૂછો છો બબે દોડી છે બા ગોબડા નીકળે હે ઉતરી જાઓ હે કમો આ કોલી બેસી જા હાલ આજના વિડીયોમાં બસ આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી એક નવા બ્લોગમાં બાય બાય